નમસ્કાર, ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ. કાલે આપણે બાયનોમિયલના થોડા સમ જોયેલા. હવે એમ જોવા જાવ તો ઓલમોસ્ટ એ મેથડના સમ પૂરા થાય, પણ હવે આજથી આપણે જુદું એક્સરસાઇઝ લઈએ. તમે એક્સરસાઇઝ કન્ટિન્યુ કરો તે પહેલાં જે આપણે ગણ્યા છે ત્યાર પછી 5 પાના છોડી જજો. 5 પાના એટલે આગળ પાછળ થઈને 10 થશે. આપણે 3 સમ કરવાના છે. હવે એ સમ એવા છે કે મારે થોડું આપણે પ્રેક્ટિકલી જ્યારે વાતચીત કરીએ ત્યારે જે સમ થઈ શકે. સો એ 3 સમ જે છે એ જ્યારે સ્કૂલ ચાલુ થાય ત્યારે આપણે કરાવી દઈશું. એટલે આઈ થિંક સો તમારા સમ જે છે કાલે આપણે 17 સુધી આઈ થિંક સો સમ છે, તો 18, 19 એન્ડ 20 એ સમના માટે 5 પેજ છોડી રાખજો. 5 પેજ એટલે આઈ મીન આવી રીતે 5 એટલે આગળ પાછળ 10 થશે. ઓકે, થોડું લેન્થ વધારે છે, સો વિલ મેન્ટેન. ઓકે, અને પછી આપણે આગળ ચાલીએ, કારણ કે એ સમ એવા છે કે થોડું આપણે જાતે જ કરાવવું પડે એવું છે. સો બરાબર, જે થાય તો એ પ્રમાણે હું કરાવી દઈશ. કારણ કે આમાં અને બીજી એક એક્સરસાઇઝમાં મારે તમારી પાસે એક પેજ છોડાવવું પડશે તો જ થશે. આજે એક્સરસાઇઝ 6.7. હા, 5 પાના છોડ્યા પછી એક્સરસાઇઝ 6.7. Start. વાંચો સમ. In a game of hitting a target, the probability that Ramesh will fail in hitting the target is 2/5. If he is given 3 trials to hit the target, find the probability of the event that he hits the target successfully in 2 trials. Underline the statement. Find the probability of the event that he hits the target successfully in 2 trials. Ramesh hit the target successfully. આપણે જેની પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવાની છે તે શું છે? Hit the target successfully. Hit the target successfully. બરાબર. હવે જો સમજ છે શું જુદું છે તે આગલા બધા સમ કરતા. In a game of hitting a target, the probability that Ramesh will fail in hitting the target. Ramesh will fail. Underline the statement. Fail the hitting the target 2/5. હવે આપણે તો P શું એઝ્યુમ કર્યું? Hit the target successfully. Successfully. ને આ તો પ્રોબેબિલિટી સાની આપી? ફેલ ની આપી. That means P નથી. શું છે? Q. 2/5 આટલો ચેન્જ છે. Q 2/5. So P પેલી જેવું જ આવે 3/5. How many trials given to Ramesh? 3 trials. And x equal to 2 ને. Fine. પછી તો easy sum. Px and Cx p raised to x q raised to n minus x. 3c2 3/5 raised to 2, 2/5 raised to 3 minus 2, 3c2 3, 9, 25. समझ पड़े ना? 2 raised to 1 2, 5, 54 ને 25 પછી 125, 0.432. ઓકે, ઇન શોર્ટ આગલા બધા સમમાં P આપતા આ સમમાં Q આપે. સરમાં એટલું નવું છે. ઓકે, ચાલ નેક્સ્ટ. There are 200 farms in a taluka. Among the borewell made in
200 farms of the taluka, salted water is found in 20 farms. Salted water, kharu pani, salted water found in 20 farms. Find the probability of the event of not getting salted water in 3 out of 5 randomly selected from farm from the taluka. તમારે પ્રોબેબિલિટી સાને ફાઇન્ડ કરવાની છે? જો find the probability find the probability of the event not getting salted farm. સાની પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવાની છે? not getting salted farm, salted water, not getting salted water, not getting salted water. ઓકે, હવે ઉપર જોઈએ શું કીધું છે તે. There is 200 farm in a taluka. Among the borewell made in 200 farms of the taluka, salted water is found in 20 farms. Salted water is found in 20 farms. Salted water મળે, બરાબર? એટલે આપણે તો શું એઝ્યુમ કરલું? નોટ ગેટિંગ સોલ્ટેડ વોટર. ધેટ મીન્સ આ પી નથી, શું છે? ક્યુ છે. 200 માંથી 20 માં મળ્યું એટલે ઓકે. સો ક્યુ 1/10, પી 9/10. You can convert also 0.1, 0.9 as you wish. N 5 અને તેમાંથી 3. સમજ પડે છે? હવે ઇન શોર્ટ આ એક્સરસાઇઝમાં પી ની જગ્યાએ ક્યુ આપેલું છે, બટ થિંક ટ્વાઇસ. ઓકે, 2 વાર વિચારજો પછી જ સમ ગણજો. અધરવાઇઝ તમે અત્યારે તો હું તમને કરાવું, બાકી આ તમને કહું ને કે હિટ ધ ટાર્ગેટ વાળો બોર્ડની એક્ઝામમાં ઓછામાં ઓછો 4-5 વર્ષોમાં આવી ગયેલો છે. ખ્યાલ આવે? એટલે અમુક વાર પી નહીં આપે, ક્યુ આપે. આપણે જે પી એઝ્યુમ કરાવીએ ને એ એટલા માટે જ કરાવીએ કે તો અત્યારે આપણે ગણતા છીએ એટલે આપણને ખબર પડે કે પી આ છે ભાઈ. પણ જ્યારે એક્ઝામમાં આવશે ત્યારે પી વાળો સમ આવશે કે ક્યુ વાળો, વી ડોન્ટ નો. ઓકે, સો તમે એ ચેલેન્જ માટે રેડી રહેજો અને પછી આ સમ કરજો. પડી સમજ? આજે થોડુંક વર્ક ઓછું મળતું છે, પણ તમારે એક્સરસાઇઝમાં વધારે સમ છે. એટલે બીજો એક સમ બી જે છે એના માટે તો પાછળથી આપણે કરીશું. એટલા માટે કે જે સમ મને અત્યારે એવું લાગે ટેકનિકલી કે તમને એ આપણે આફ્ટર સ્કૂલ ચાલુ થાય ત્યારે એક ટેસ્ટ લીધા પછી કરાવવાનું છે, તો આપણે એ પ્રમાણે જ કરશું. ઓકે, થોડું શેડ્યુલ આપણે ટેસ્ટનું પણ સેટ કરી લઈએ. અત્યારે આપણે મિડલ ઓફ ધી ચેપ્ટર આવ્યા છે, સો મને એવું લાગે છે કે નેક્સ્ટ વીકમાં આપણે તમને ક્વેશ્ચન્સ પેપર મોકલીશું. એટલે વી વિલ જસ્ટ ટ્રાય. ઓકે, હવે શું કેવી રીતે થાય છે, હોપ ફોર ધી બેસ્ટ. આપણે જોઈએ તો ખરા, બરાબર છે? એટલે ત્યાર પછી આપણે કંઈનું કંઈ કરશું. બરાબર? આજના સમ વ્યવસ્થિત કરજો, એકવાર જોઈ લેવા. અને બીજી ખાસ મારી તમને રિક્વેસ્ટ છે કે આપણે આ જે સમ 15-20 સમ પહેલાં જોયા અને આજે આ જોવાના, તો તમે 25-30 સમમાંથી જ મારો એક્સપિરિયન્સ પ્રમાણે મને એવું લાગે કે સમ આવી શકે. સો એકવાર તમે પાછું કરી દેજો. યુ નો દેટ કે આમાં લોસીસ તમને જ હશે, બિકોઝ રાઇટ નાઉ ગવર્મેન્ટ ડોન્ટ વોન્ટ ટુ ટેક એની ફ્રોમ યોર સાઇડ, કે તમારા પર તો એ કોઈ પેલું લેવાની નથી રિસ્ક. સો સ્કૂલ લેટ ચાલુ થશે. જો સ્કૂલ લેટ ચાલુ થશે તો આ બધું તમારે પાછું કરવું પડશે ને. અને બીજી વસ્તુ કે યુ વિલ બી એપ્લાય ફોર ધીસ નેક્સ્ટ માર્ચ. સો આપણે પછી બીજા બધા ચેપ્ટર્સ ચલાવવાના અને આ તો થોડું તમારે કોઓપરેટ કરવું પડશે, એસ્પેશિયલી અકાઉન્ટ એન્ડ સ્ટેટિસ્ટિક્સ. કારણ કે થિયોરિકલ સબ્જેક્ટમાં તો કેવું છે કે ઇટ્સ મેટર ઓફ યોર રીડિંગ. ઓકે, પણ જ્યારે એકાઉન્ટ સ્ટેટિસ્ટિક્સની વાત આવે
તો ત્યારે તમારે જાતે જ કરવું પડશે. જો એવી ચેલેન્જ આવે જ લાઈફમાં કે સમટાઈમ્સ હવે આપણને એવું થાય કે આપણે ભણ્યા, આપણે 12થમાં આવ્યા ને જ આવું બધું આવ્યું, બટ કોઈ બી ચેલેન્જીસ હોય એને આપણે પોઝિટિવલી કરીએ ને, અને એની સાથે આપણે પોતે થોડાક ફ્લેક્સિબલ થઈએ તો વી વિલ ગેટ ગુડ રિઝલ્ટ. ઓકે, તો આપણે તો ચેન્જ થવું જ પડશે. અને આ એક એવી વસ્તુ છે કે એ વર્લ્ડ વાઇડ છે. સો તમારું બેડ લક કહીએ કે એમ તો ગુડ લક બી કહીએ કે જ્યારે કન્ડિશન પરફેક્ટ હોય ત્યારે તો બધા જ બેટ્સમેન રમે. ઓકે, ઇન્ડિયાની પીચ પર તમારે ઇન્ડિયાની પીચ પર એવું થયેલું કે ઇન્ડિયાની પીચ પર વિરેન્દ્ર સહેવાગ આવતો ને ત્યારે જોરમાં મારતો અને 40-50 રન તો તરત કરી નાખતા, સચિન પર ધારેલા રન કરતા. અને એ જ સમયે પછી એકવાર ન્યૂઝીલેન્ડની સિરીઝ ગોઠવાયેલી તો સચિનને બી ડબલ ફિગરમાં પહેલી બે ત્રણ મેચમાં એ નહીં ગયેલા, બિકોઝ કન્ડિશન ચેન્જ થઈ, પીચ ચેન્જ થઈ, અને એ બધું જ આવ્યું હોય એની લાઈફમાં બી. બટ જો પછી શું થયું કે થર્ડ કે ફોર્થમાં બે મેચમાં જોઈ લીધું એણે કે ટફ વિકેટ છે, આખું એટમોસ્ફિયર જુદું છે, અને પછી થર્ડ મેચમાં સહેવાગે સેન્ચુરી કરી, પછી સચિને કરી. એટલે જસ્ટ રીડ ધ સિચ્યુએશન. ઓકે, વોટ આઈ સે, જસ્ટ રીડ ધ સિચ્યુએશન્સ. અને ધેન આફ્ટર પછી તમારે એટલો ફોકસ કરવાનો છે કે તમારે માર્ચમાં તો પરીક્ષા આપવાની છે. કોરોના રહી કે નહીં રહી, પણ તમારે માર્ચમાં પરીક્ષા આપવાની છે. અને યુ ઓલ આર કમ વિથ બિગ ડ્રીમ. ઓકે, સો આ 12થનું યર પછી આપણે લેઝી રહીશું કે નહીં કરીએ તો લોસીસ તમને જશે. વી વિલ ટ્રાય, અમે તો જો કરશું જ ટ્રાય. એઝ વેલ એઝ રાઇટ નાઉ વી આર ઓલ્સો ડુઈંગ ધ સેમ થિંગ કે જે આપણે ક્લાસમાં કરતા છે એ જ કરતા છે. ઓકે, બટ અમુક વસ્તુ શું થાય કે તમે જો વિડીયો ના જો તો એમાં અમે કંઈ નહીં કરી શકીએ. અમારાથી તમને એમ કાન પકડીને આવીને ઘરમાં બેસાડીને દેવાય, ચાલ અમારો વિડીયો જોયો, એ તો તમારે જોવો પડશે. અને યુ ઓલ આર મેચ્યોર. ઓકે, સો જસ્ટ કોન્સન્ટ્રેટ, જસ્ટ ફોકસ ઓન યોર કરિયર. અને આખા દિવસમાંથી જ્યારે 2-3 કલાક જ તમારે એમાં સ્પેન્ડ કરવાનો હોય. આઈ અન્ડરસ્ટુડ કે ઇટ્સ ડિફિકલ્ટ વે અને બહુ ડિફિકલ્ટ ટાસ્ક છે ઓનલાઈન ભણવું, બિકોઝ જે ઇન્ટરેક્શનની મજા છે, જે ફિઝિકલી મળવાની આપણને મજા છે, જે ક્વેશ્ચન આન્સર્સ લેવાની મજા છે, એ આખી વસ્તુ જુદી છે. બટ સિચ્યુએશન ઇઝ નોટ આ કંટ્રોલ. ઓકે, સો આપણે તો મેનેજ અવર સેલ્ફ, આપણે જાતે જ મેનેજ કરવું પડશે. અને આઈ હોપ દેટ કે તમે બધા જ, તમારો ક્લાસ એટલો ફાઇન છે કે તમે આ બધી સિચ્યુએશન સમજીને જ તમે કામ કરતા છો. અમુક સ્ટુડન્ટ્સ લાઈક માળી, ભવસાર કે કોઈ એ અમુક સ્ટુડન્ટ્સો જે છે, અમારના તો વચ્ચે હતો કે અમુક સ્ટુડન્ટ્સ છે જ બોયઝમાં પણ, ફેસથી ઓળખું છું પણ નામમાં તકલીફ પડે છે. એટલે તે અમુકના મેસેજ એટલે કે હોમવર્ક કર્યા પછીનો ફોટો જ નથી આવતો. સો અમુક વાર પહેલાં આવ્યો પછી આ ચેપ્ટરમાં કંઈ નથી આવતો. સો એ રીતે નહીં થાય, તમારે મેનેજ કરવું પડે, બરાબર ને? તો જ અમને પણ મજા આવે, એઝ વેલ એઝ તમને પણ મજા આવે. કોઈ ન સમજ પડતો હોય તો યુ જસ્ટ આસ્ક અસ કે આ નથી સમજ પડી, પેલું નથી સમજ પડી, યુ વિલ મેનેજ. ઓકે, તો આઈ હોપ દેટ કે તમે આગલા બધા સમ એકવાર જોઈ લેજો, નહીં સમજ પડે તો પૂછી લેજો, એઝ વેલ એઝ તમે આ કરી લેજો. હવે આપણે એવું છે કે ડાયરેક્ટ મારા સિચ્યુએશન્સ પ્રમાણે આપણે ગુરુવારે મળીશું ટાઈમ ટેબલ પ્રમાણે. સો ગુરુવાર સુધીમાં તમે આખી નોટ કમ્પ્લીટ કરી દેજો અને પછી ગુરુવારે આપણે નવી મેથડથી મળશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.